વિસ્તારમાં આજરોજ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ગર્લ્સ સ્ટુડન્ટ હોય તે લોકો એડમિટ થયેલા છે અને તેઓને વોમિટિંગ ડાયરિયાની કમ્પ્લેન છે તે પ્રકારની માહિતી મળી હતી. ટોટલ 57 જેટલી આ પ્રકારની ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓને ત્યાં સારવાર આપવામાં આવેલી હતી અને હાલમાં 18 જેટલી છોકરીઓ છે જેને ત્યાં એડમિટ કરવામાં આવેલી છે. તેઓ મેમનગર ખાતે આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં આ છોકરીઓ રહેતી હતી. ગર્લ્સ હોસ્ટેલમાં કરીબ 900 જેટલી આ છોકરીઓ રહે છે, જેમાંથી 57 છોકરીઓને આ પ્રકારની અસર થયેલી હતી. મેડિકલ તપાસ કરતા છોકરીઓએ બહારનું ખાવાનું ખાધું હોય, જેમ કે કોઈ દાબેલી ખાધેલી છે, કોઈ કે પાણીપુરી ખાધેલી છે. આ ઉપરાંત હોસ્ટેલ પ્રિમાઇસીસનું ગઈકાલના રોજ અથવા પરમ દિવસના રોજ એ લોકોએ ખાદ્ય પદાર્થમાં મુખ્યત્વે ઈદડા, સેવ ખમણી અને ખીચડી ખાધેલી હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી મળેલી છે. હાલમાં કોર્પોરેશન દ્વારા ટીમ ત્યાં મૂકવામાં આવેલી છે, તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવેલા છે અને જે પણ દીકરીઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ છે, પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ તમામ અત્યારે હાલમાં સ્ટેબલ છે.